જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ લોટ્સ ઓફ વેજીટેબલ્સ સાથે બહુ જ સરસ એવી રેસીપી કે નાના હોય કે મોટા બધાને મજા પડી જાય। અને આ રેસીપી આપણે આ એવા મોટા બર્ગર બન સાથે બનાવશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે વેજીટેબલની સ્ટફિંગ બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા ડુંગળી, કેપ્સિકમ, ગાજર, કોબી અને પનીરને આવી રીતે ઝીણું સમારી લીધું છે। ટમેટા બી આપણે લેવાના છે। તો બધાય વેજીટેબલ્સને છે ને આપણે એકદમ ઝીણા સમારીને લેવાના છે અને બધાય વેજીટેબલ્સ તમે તમારી રીતે કટવત કરી શકો છો। અને હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લઈશું। તો એના માટે આપણે અહીંયા અડધી નાની ચમચી જેટલી ચીલી ફ્લેક્સ, અડધી નાની ચમચી જેટલું મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા મેં મિક્સ હબ લીધા છે। જો તમારી પાસે આ ન હોય તો તમે ઓરેગાનો પણ યુઝ કરી શકો છો। તો એક ચમચી જેટલું આપણે મિક્સ હબ એડ કરીશું। હવે આપણે એમાં બધાય સોસીસ એડ કરી લઈશું। તો એના માટે મેં અહીંયા એક ચમચી વેજ મિયોનીઝ લીધી છે, એક ચમચી આપણે એમાં પિઝા સોસ એડ કરવાની છે, એક ચમચી આપણે એમાં ટમેટો કેચઅપ એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે એમાં સિઝવન સોસ એડ કરીશું। તો સોસીસ તમારી પાસે જે બી અવેલેબલ હોય તમે એડ કરી શકો છો। જો કાંઈ બી ન હોય તો તમે સિઝવન સોસ ને ટમેટો કેચઅપ પણ એડ કરી શકો છો અને સબ્જી બી તમારી પાસે જે બી હોય તમે એ આમાં એડ કરી શકો છો। હવે આપણે આમાં ચીઝને આવી રીતે ગ્રેટ કરીને એડ કરીશું અને બધી વસ્તુને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાની છે। તો મારી પાસે બધાય સોસ હતા એટલે મેં એડ કર્યા છે। તમે તમારી રીતે કોઈ બી સોસ હોય તમે એડ કરી શકો છો। સોસ સાથે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। હવે અહીંયા આપણે બર્ગર બન લઈ લઈશું। તો મારી પાસે આ મોટો બર્ગર બન છે એટલે મેં આવા 2 લીધા છે। તમારી પાસે જો આવા ન હોય તો નાના જે બન આવે તમે એ પણ યુઝ કરી શકો છો અને એઝ અ તમારે સેન્ડવિચ બનાવવી હોય તો સ્લાઇસ બ્રેડ ઉપર પણ તમે આ રેસીપી બનાવી શકો છો। તો બર્ગર બનને આવી રીતે અમે વચમાંથી કટ કરી લઈશું। હવે આપણે એક પેનમાં બટર લઈ લઈશું અને આ બંને આપણે શેકી લેવાના છે। તો બંને સાઈડ આપણે આ બંને શેકવાના છે, એક સાઈડ નથી શેકવાના। તો બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો આપણે બંને સાઈડ બટરમાં બંને શેકી લઈશું। તો આ રેસીપી છે ને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે નાસ્તામાં પણ બનાવી શકો છો। નાના મોટા બધાને એટલી બધી ભાવે છે ને આ રેસીપી। તો તમે જોઈ શકો છો બન વ્યવસ્થિત શેકાઈ ગયા છે। હવે આપણે સેમ પેનમાં 2 ચમચી જેટલું પાછું બટર એડ કરીશું અને જે વેજીસ આપણે બનાવીને રાખ્યા હતા સોસ સાથે એ બધા આપણે એમાં એડ કરીશું અને 2 થી 3 મિનિટ માટે આપણે એને સરસ રીતે શેકી લેવાના છે। એટલે બહુ સરસ એવો વેજીટેબલમાં ટેસ્ટ બી આવી જશે અને ચીઝ બી સરસ એવો મેલ્ટ થઈ જશે ને એવો સબ્જીમાં મિક્સ બી થઈ જશે। તો જો બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તો તમે આવી રીતે બનાવીને આપી શકો છો। તો બાળકોને તો આવું બધું તો બહુ જ ભાવે। એક પિઝાનો ટેસ્ટ બી એમાં આવી જશે બાળકોને સરસ। અને જો તમે બ્રેડને અવોઇડ કરવા માંગતા હોય તો તમે બ્રેડની જગ્યાએ રોટી કે પરોઠો બી યુઝ કરી શકો છો। તમે ફ્રેન્કી બનાવીને પણ આ વેજીટેબલ સાથે બહુ સરસ એવું ફ્રેન્કી પણ બનાવી શકો છો। તો વેજીટેબલ્સ તમે જોઈ શકો છો બહુ સરસ એવા સોતે થઈ ગયા છે। હવે આપણે બ્રેડ ઉપર લગાડવા માટે સોસ બનાવી લઈએ। તો એના માટે આપણે ટમેટો કેચઅપમાં થોડો મિક્સ હબ એડ કરીશું અને થોડીક આપણે એમાં સિઝવન સોસ એડ કરીશું અને એને સરસ એવું મિક્સ કરી લઈશું। હવે આપણે જે બ્રેડને શેકીને રાખી હતી બ્રેડ લઈ લઈશું અને જે આ સોસ બનાવી છે એ બ્રેડ ઉપર લગાડી લઈશું। તો અહીંયા છે ને મારાથી એક ભૂલ થઈ ગઈ કેમ કે આ રેસીપી એવી છે ને કે મારા બાળકોને બહુ જ ભાવે છે અને જો હું આવું બનાવું ને એટલે બાળકો તો આગળ પાછળ જ ફરતા હોય છે। એટલે મેં અહીંયા જે સોસ લગાડી છે ને ઊંધા પાર્ટ ઉપર લગાડી લીધી, એટલે કે જે નીચેવાળો ભાગ હોય ને એના ઉપર લગાડી લીધી છે। તમે આવી ભૂલ ન કરતા। હવે જો આ સોસ આપણે લગાડી લીધી છે ને હવે આપણે જે વેજીટેબલ્સને શેકીને રાખ્યા હતા એ બધા વેજીટેબલ્સ આવી રીતે 2 થી 3 ચમચી જેટલું આપણે ફેલાવી લઈશું કે મારું બન બહુ જ મોટું છે। હવે આપણે એની ઉપર ચીઝને ગ્રેટ કરી લઈશું। ચીઝ ઉપર આપણે થોડુંક મિક્સ હબ પણ છાંટી લઈશું। તો બહુ જ ટેસ્ટી અને મજા પડી જાય એવી આપણી આ વેજીટેબલ બન્સ બનીને રેડી થઈ ગયા છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું જરાય ન ભૂલતા। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। તો તમે જોઈ શકો છો આ રેડી થઈ ગયું છે ને હવે આપણે એને 4 પીસમાં કટ કરી લઈશું।